ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સિમલિયા ખુર્દ ગામની પ્રસ્તુતાને 108ના કર્મચારીએ એમ્બ્યુલન્સમાં જ 2 જોડિયા બાળકની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી। આ તારીખ 10/11/2025 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં પ્રસ્તુતા મહિલાની કદવાળના 108 એમ્બ્યુલન્સ કર્મચારીઓને જે સૂઝબૂઝથી પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી। મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો। દાહોદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દર્દી સહિત અકસ્માતોનો ભોગ બનનાર તેમજ પ્રસ્તુતા બહેનના કટોકટીના સમયે જીવ બચાવનાર સરકાર દ્વારા શરૂ કરાયેલ 108 એમ્બ્યુલન્સ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે, જેના લીધે અનેક લોકોને જીવનદાન મળી રહ્યા છે। ઉજળતા પરિવારને બચાવી લેવાની કામગીરીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા નિસ્વાર્થપણે 24 કલાક સેવા આપવામાં આવી રહી છે અને દર્દી અથવા સગર્ભા બહેનો માટે સ્વજન જેટલી સેવા ન કરી શકે તેનાથી વધુ 108ના કર્મચારીઓ સેવા કરતા હોય છે। તેવી જ રીતે ઝાલોદ તાલુકાના કદવાળ ગામ ખાતે સ્ટેન્ડ બાય રહેતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીએ ઉમદા કામગીરી કરવા જોવા મળ્યું હતું। જાણવા મળતી વિગત અનુસાર ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સિમલિયા ગામના ખુદ ફળિયામાં રહેતા એક પ્રસ્તુતા બહેનને પ્રસ્તુતિ અસહ્ય પીડા ઉપડતા 108 ઇમરજન્સી કોલ પહોંચ્યો હતો, ત્યારે 108ના કર્મચારીઓ તાત્કાલિક સિમલિયા ગામે પહોંચ્યા હતા અને પ્રસ્તુતાને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાની કામગીરી કરતા હતા। 108ની સમયસરની સારવારના હેઠળ કહી શકાય કે જે મહિલાએ બંને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, કહી શકાય કે જે 108ના કર્મચારીઓ તાત્કાલિક સિમલિયા ગામે પહોંચી અને તેને સમયસર પ્રસ્તુતિ કરાવી હતી। હાલ પ્રસ્તુતા માતા અને નવજાત બંને બાળકો જે સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે પરિવાર દ્વારા 108 ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।